આજે જેઠ સુદ આઠમ છે, શનિવાર છે, તારીખ 23/5/2026 વર્ષ છે. ભાઈ, કાલના પ્રસંગે આપણે જાણ્યું કે વિષયો કંઈ જીવમાં નથી. ઇન્દ્રિયો અને અંતઃકરણ જીવની સાથે જોડાયા છે, પણ આ વિષયોને ને ઇન્દ્રિયોને ને અંતઃકરણને કોઈ જીવને સંબંધ નથી. એ તો સંબંધ જોડાઈ ગયો છે, એ માની લીધું છે કે આ સંબંધ છે. તો એમ કહે છે કે વિષયો જે ઉત્પન્ન થાય છે એ ઇન્દ્રિયો થકી થાય છે ને. ઇન્દ્રિયો જ પકડી લાવે છે ને બધા વિષયોને. તો ઇન્દ્રિયો વિષયોને પકડી લાવે છે. જેમ પેલી ભમરી છે એ ઈયળને પકડી લાવે છે. ભમરી છે એ ઈયળને પકડી લાવે છે, પણ આ ઉલટું છે. પણ એ તો ભમરી તો પાછી ભમરી જેવી ભમરી બનાવે છે, પણ આ વિષયો પકડ્યા પછી પરેશાન થઈ જાય છે. કારણ કે માધ્યમ નથી ને, કોઈ માધ્યમ જોઈએ. માધ્યમ શું? મેં કાલે કહ્યું તેમ સત્પુરુષોનું માધ્યમ જોઈએ. સત્પુરુષોનું માધ્યમ હોય તો ઈયળ જેમ ભમરી ભરે ભારે ચટકો, ઈયળનું પલટાવાયંગ સંતા વાચાન કટુ કહે, આપવાયા આપનો રંગ સંત વિના સાચી કોણ કહે. વચનામૃત આટલું જ છે. વિષયો ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે વિષયો ઇન્દ્રિયો થકી અંદર ખેંચાય છે. તો કે અંતઃકરણ, તો કે અંતઃકરણને કંઈ લેવા દેવા નથી. એમાં તો ખાલી સ્ટોરેજ થાય છે, બાકી અંતઃકરણની સાથે વિષયો જોડેલા નથી. વિષયો ઇન્દ્રિયો સાથે જોડેલા છે. ખાવું, પીવું, હરવું, ફરવું, આ બધું. હવે શ્રીજી મહારાજ એનો ઉપાય બતાવે છે. મહારાજ કહે છે, બારે ગુમણું થયું હોય તો એને બારે દવા લગાવવી પડે. લગાવવી પડે ને, દવા લગાવી તો કરાર થાય, ફૂટે જ ગુમણું થયું હોય તો. તેમ એને દવા લગાવે. એની દવા કઈ? તો કે મહાપુરુષોની સાથે બેસવાનું અને એની સાથે બેસીને સંસમાગમ કરીને આ વિષયોને ખોટા કરી નાખવાના. અને મારશો વર્ષો સુધી કુટી મરશો તો નહીં થાય. કાલે કહ્યું હતું ને, કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે એ કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી, કોઈ અન્ન ન ખાય રહે. એમાં તણી સરવે હાસી, એમાં તણી સર સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં, જંતને સત્સંગ. કોટી ઉપાય કરો તો એનું નિરાકરણ ન થાય. ગમે એટલા મહેનત કરો તો કે કરવું શું પડે એ બતાવો ને એટલે ખ્યાલ આવે. તો કે આ જ એક જ વસ્તુ છે. કઈ? વિષયો ત્વચા થકી સ્ત્રી આદિકના આવે છે. ત્વચા થકી ગમે તેના સ્ત્રીને પુરુષના આવે છે. તો એનો સ્પર્શ જ ના કરો, એને જોશો જ નહીં. એને સામું મોઢું નાખીને પડો તો વિષયો આવે ને. વિષયોને સામેથી ખેંચી લાવીએ તો વિષયો આવવાના જ છે. આ સામેથી ખેંચવા જઈએ છીએ, કંઈ લેવા દેવાને એને ખોતરીને ઊભું કરીએ છીએ. વિષયોથી દૂર રહેવા માટે સારામાં સારી વાતો કરી છે. ધોબીનો કૂટનો વાટનો ને ઘાટનો ને એવો થઈ જાય, વિષયો આવી જાય. એ સહેલું છે. મેં કીધું તો ને, મગફળી વાવવી પડે, મકાઈ વાવવી પડે, કપાસ વાવવું પડે, ઘાસને વાવવું ના પડે. ઘાસને વાવવું ના પડે.
એને ઉપદેશ કરવો પડતો નથી કે આ રીતે ઘાસને રાખજો, કે એ તો મારું તો આવીને ઊભું જ થઈ જાય. પાકને સુધારવા માટે, પાક બગાડવા માટે ઘાસ આવીને ઊભું થઈ જાય, તેમ આ તમારું જીવન બગાડવા માટે વિષયો આવીને ઊભા રહે, સામેથી આવીને ઊભા રહે. સામેથી આવીને કોઈને કડપલા ઉપાય કરી દે. સુરા ખાતેને કાંઈ નહોતું ને વાસ્તુલ ખાતરે જસદન ભોયણામાં સ્ત્રીને મૂકી, બોલો દિગંબર સ્ત્રીને મૂકી. હવે એ જગ્યાએ કેવી રીતે સંત બહાર નીકળી શકે? પણ કોઈ સંતનો સમાગમ થયો હોય, સુરા ખાતરે ભારો ભાર સંત સમાગમ કીધેલો અને બહાર નીકળવાનો ઉપાય સમજેલો તો નીકળી ગયા, બીજા ના નીકળી શકે. નીકળવું કાશું છે. વિવેકાનંદને અમેરિકામાં ગયા તે કે મહિલા, બહુ એનું પ્રવચન સારું થયું, ત્યારે એક મહિલાએ એમ કહ્યું કે મહાત્માજી, મને તમારા થકી એક પુત્ર જોઈએ. તે પગે લાગ્યા કે તું માં ને હું પુત્ર, ક્યાં જરૂર છે બીજી? તારે પુત્ર જ જોઈએ છે ને, તું માં ને હું પુત્ર, પતી ગયું. જેને વિષયો જોતા જ નથી એને ક્યાં તકલીફ છે? વિષયોથી જે અલિપ્ત છે એને વિષયો અસર નથી કરતા. પેલો ખેડૂત પટેલ છે ને, ખીલો ખોડે ગાય ભેંસ બાંધવા માટે, પછી ખીલો ખોડે ને એને પછી ખાડો કરીને રોડ દબાવતા જાય ને ખીલો દબાવતા જાય, પછી બરાબર મજબૂત આમ હલાવી જોઈએ. હલે છે કે નથી હલતો? જ્યાં સુધી હલે નહીં ત્યાં સુધી રોડો દબાવે, હલતો હોય તો રોડો દબાયા કરે, પછી મજબૂત થઈ જાય, પછી ખીલો મજબૂત થઈ જાય, પછી ભેંસું હાથી અંદરથી છૂટી ના શકે. તેમ વિષયો તમને દબાવ્યા કરે છે. વિષયો તમને દબાયા કરે, એમને ખબર પડે કે હવે તમે હલતા નથી, તો વિષયો તમારાથી છૂટી જાય. જેમ તાવ આવ્યો હોય તો તમને વિષયો કોઈ અસર કરે? મહારાજ કે નવો સવો પરણાવ્યો હોય અને ખાધા પીધા વગર 2 રાત્રિને 2 દિવસ ચલાવ્યો હોય, પછી એને સાથે સુડાવે, પણ થાકનો માર્યો એવો ખાધા વગર પાણી પીધા વગર થાકી ગયો છે, એ કંઈ કરવા સમર્થ થતો જ નથી. તેવી રીતે વિષયનો વિચાર કરીને વિષયથી દૂર રહો. ત્વચાનો વિષય છે, સ્ત્રી પદાર્થ માત્રને ગ્રહણ કરવું, ટચ કરવું, કોઈની સાથે સ્પર્શ કરવું, તો ત્વચાનો વિષય છે. એના થકી મૂકવા માટે એ ઉપાય. જીવવાનો વિષય છે, સારા સારા શબ્દ લેવા, સારા સારા વિષયો લેવા. આજે દૂધ પાક, આજે માલપુઆ, આજે ગાંઠિયા, આજે ભજીયા, આજે જલેબી, આજે ઘોટા, આજે ભજીયા. આ કોનો વિષય છે? હમણાં તો કેરી સારી આવે છે એટલે કેસર કેરીનો રસ બનાવો. કોને છે સ્વાદ? ઠાકોરજીને માટે હો. એટલે મહારાજે કીધું કે ઠાકોરજીને માટે કરતાં ઠાકોરજી પૂરતું રહે તો બરાબર છે, પણ પછી પોતાનામાં આવી જાય છે. ઠાકોરજીને બાને પેલા જૂનાગઢના એક ગુણાતીતાન સામે લખે ને, એક બાવાજીએ કહ્યું, મેરા લાલજી કો ગોળ ગરમ જણાવત હે. લોકો બધા ગોળના લાડુ લઈને આવે એટલે બાવાજીએ કીધું, તમે આ ગોળ લાવો છો, તો મને લાલજીએ દર્શન આપીને કહ્યું, આ લોકોને કહી દેજો કે મને ગોળના લાડુ ગરમ બહુ પડે છે, એટલે ખાંડ લેતા આવે. તો ઠાકોરજીને ગરમ પડતો તો ગોળ. ગોળ કોને ગરમ પડતો હતો? બાવાને ગરમ પડતો હતો ગોળ. બીજા હરિભક્તોને આ રીતે કહ્યું એટલે કેવા દોડે એ તો, હા 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 હા, બાબાને દર્શન આપ્યા અને ભગવાન આ ઉપર રાજી છે. બીજે દી ખાંડ લઈને આવ્યા બધા. આ વિષયો આમ આકર્ષણ કરાય. આ વિષયનું આવું આકર્ષણ છે. જીવાના વિષયને વિષયથી દૂર રાખો. જીવાને મહારાજ પોતે લખે છે, ખારું ખાટું તીખું તમ તમો, ખારું ખાટું તીખું તમ. મહારાજ કે ખારું ખાટું તીખું ગમે તેવું આવે, એક જ નક્કી કરેલું, આ શરીરને પોષણ જોઈએ. આ શરીરને પોષણ જોઈએ. આ શરીરમાં લાડુ નાખો, જલેબી નાખો, ગાંઠિયા નાખો, પેંડા નાખો, કારેલા નાખો કે કંકોડા નાખો, એ ગંદકીનો જ ભાગ છે. એવું સમજી લેવાનું કે ગંદકીનો વિષય છે. એ 8 કલાકમાં પૂરું કરી નાખે, બધું ભસ્મીભૂત કરી નાખે.
તો શરીરમાં જે એનો અર્થ એ છે કે શરીરમાં અપથ્ય ના ખવાય, શરીરમાં પાચન થાય એવું ખવાય. એના અર્થ એ નથી કે મીઠું ને લવણ ખાયા કરો, એવું નથી. શરીરમાં રોગ ના થાય એવું ખાઓ. બહુ એવું ખાવા જાઓ તો શરીરમાં રોગ થાય. એટલે કે જીવાને જીતવી હોય તો એને એ રીતે કરવું. સરસ દૃષ્ટાંત આપ્યું. કૂવામાં બહારથી શેરો આવતી હોય તો કૂવો સાફ કેવી રીતે થાય? કૂવામાં બહારથી શેરો તમે જોયા? સુરિંગ જોયા છે ને? એ કૂવાને જોયા નહીં હોય તમે જૂના સમયમાં જોયા છે કૂવા? નથી જોયા, અમે કરી ચૂક્યા છીએ. 70 ફૂટના 80 ફૂટના કૂવા હોય, પછી એ કૂવાના ગોળ કે ચોરસ હોય, એમાં પાણી થતું ન હોય. અત્યારે બધા એક્ઝામ્પલ જેવું થાય, અત્યારે પ્રેક્ટિકલ તો કોઈ થાય નહીં ને, અત્યારે થિયરિકલમાં આવે બધું. એટલે એમાં પાણી થાય નહીં, કારણ કે આટલા વિભાગનું જેને પાણી મળે. પણ આખી પૃથ્વીમાં પાણી તો છે જ, છે ને. એટલે 20 જેવો કૂવો તેવી કાતરીઓ 10 ફૂટની હોય, 15 ફૂટની કાતરી હોય, લોખંડના પાઇપ ન હોય, એ ખીલાસરી જેવી હોય લાંબી, આગળ કોસ જેવું હોય. એટલે 5-10 જણા એને નીચે પેસે અને ત્યાંથી કાણું કરે. પૂર્ણાનંદે જોયું હશે, એ કાણું કાઠિયાવાડમાં હોય છે. પછી અંદર સોરિંગ ચાલી જાય અને સોરિંગ કે તે ચાલતા 200 ફૂટ ને 300 ફૂટ એટલા બધા પાઇપો જોડાતા જાય અને થતી જાય. અને પછી પાણી ધડધડાટ આખું તે આટલે સુધીનું પાણી આવી ગયું ને, એવા 6-7 કાણા કરી નાખે 5 દિવસ મથીને. કૂવાના રાઉન્ડનું પાણી ઓછું હોય પણ બહારનું પાણી જોરથી આવે. હવે તમારે કૂવો સાફ કરવો છે તો થાય કેવી રીતે? જેટલું પાણી કાઢો એટલે તો બહારથી એટલું આવી જાય પાછું. કૂવો સાફ ના થાય. એટલે તમારે શું કરવું પડે? એ કાણા બંધ કરી દેવા પડે, જોરદાર ડાટા મારીને બંધ કરી નાખવા પડે. અને અંદરનું પાણી તો માપનું જ હોય, પછી પાણી ઉચકેલી નાખો, પછી કૂવો સાફ થઈ જાય. તેમ તમને બહારના વિષયો બંધ કરવાની તૈયારી હશે તો જ મેળ બેસશે. બહારના વિષયો બંધ નહીં કરો તો પછી અંતઃકરણમાં સ્ટોરેજ થાય જ છે, અને સ્ટોરેજ થશે એ તમને હેરાન કરશે. વચનામૃત આટલું જ છે, નાનું વચનામૃત છે. શું વચનામૃતનો પ્રશ્ન મહારાજે પોતે જ કર્યો છે. પ્રશ્ન મહારાજ કે આ વિષયો જે આવે છે તેની વિષયોની નિવૃત્તિ કેવી રીતે થાય? આ રીતે થાય. 2 ઉપાય બતાવે. પહેલો ઉપાય આ છે, ત્વચાને એનો પર્સન આવો, સ્ત્રીઓ થકી દૂર જ રહો. સ્ત્રીઓ થકી દૂર જ રહો. એટલા માટે તો ગુણાતીતાન સ્વામી કાલે કીધું ને, આ તો સ્વામિનારાયણ ભગવાને મર્યાદા કરી છે કે સ્ત્રીઓની સભા અલગ ને પુરુષોની સભા અલગ, એના મંદિરો અલગ કરાયા કે ત્યાં બેસીને ભજન કરે. કારણ કે ભેગા થશે તો ભેગી સારો થશે. એને માટે શ્રીજી મહારાજે કહ્યું કે 5 હાથ દૂર ચાલો. એને સામે ધર્મામૃતમાં લખ્યું કે એને ટેકી થશે જોયું, આમ તો દેખાઈ જાય ને રસ્તામાં જતા હોય તો, પણ એને સામે નજર નાખીને જોયું તો 1 દિવસનું ખાવાનું બંધ કરો. એનો પર્સ થયો તો 1 દિવસ અડી ગયા ને તો 1 દિવસ, એનું કપડાને અડી ગયા તો 1 દિવસ ઉપવાસ કરો. આ બધા ઉપવાસ લખ્યા છે. જે રૂમમાં સ્ત્રી હોય અને તમે ખાલી આમ મોઢું નાખીને પાછા આવ્યો તો 1 દિવસ ખાવાનું બંધ કરો. તમે જે રૂમમાં બેઠા હો એ જગ્યાએ એ રૂમમાં સ્ત્રી પાછી આવી નીકળી જઈ તો 1 ઉપવાસ કરો. આ બધા નિયમો બતાવ્યા. તો આવી રીતે રહેશો તો શું કોઈને તકલીફ થશે? તો કે થાય જ નહીં તકલીફ. ગમે એટલું કારણ દુનિયા આખાના કારખાના ચલાવે ને તોય મુસીબત ના થાય. એ ખાબુચે જોઈને લેટું એમાં ભ્રષ્ટ થઈ જાય. પછી આવે છે શું? નેત્રનો વિષય રૂપ છે. આજે સારું પિક્ચર જોયું, ચાલો જોતા આવીએ. અરે મોજ પડી ગઈ. મોજ જ પડી જાય ને. ભગવાનની મૂર્તિ જો ને, એમાં મોજ નથી પડતી, ત્યાં મોજ પડે છે. હા, સારે માર્ગ લાવ્યા તો બાપા જ કે ચાલો જઈ આવો પિક્ચરમાં. સારો માર્ગ લાવ્યો તો પિક્ચરમાં જઈ આવે. આનાથી શું થાય? બાપ જ માર્ગ બગાડે છે. માર્ગ બાપ જ બગાડે છે. વિષયો વિષય છે. છોકરાને સારી જગ્યાએ લઈ જવા ઈચ્છતા નથી. પેલા અંજારમાં મેં કહ્યું હતું ને, ગામ ખોખરા, વાઘજી ભગત, એનું દ્રષ્ટાંત મેં 2-3 વાર કહ્યું છે. રસ્તામાં ચાલ્યા હતા ને હાજો હારે પડ્યો હતો અને કીધું બાપા મને ઉઠાવો. ગાડીમાં નાખ્યો પણ જમના દૂતો દેખાયા. ભગતને કહ્યું, ભગત
આ પાછળ ભયંકર આવે છે, ગાડીમાંથી નીચે ન ઉતારતા, તો તારું ગામ તો અમે હમણાં આવી જશે, હું ક્યાં સુધી લઈ જાઉં? તો ભગત કાંઈક કરો હો, મને આ લઈ જશે. ભગતે કંઠી પહેરાવ્યું કે જા, કોઈની તાકાત નથી, હવે તારી પાસે આવશે. વાત જાણીતી, બહુ લાંબી નહીં કરતા. પછી એના ગામ આવ્યું ત્યારે કંઠી ના તોડતો, તો જમનાદૂતોની તાકાત નથી, કંઠી પહેરી રાખી સાસુ પર. ગામમાં એ વળ નીચે ઉતાર્યો અને એનો બાપો આવ્યો કે આ કોને ડેરા નાખ્યા? આ બળદને જેમ ડેરા કોને નાખ્યા? આપણે વળી ઘણા જે બાબાના ઉપાસકોને આપણે આ વળી કંઠીઓ છે, એની કંઠા છે ના, આમ ચોંટ મારીને કાપી નાખી, ત્યાં જ મરી ગયો. ત્યારે વાઘજી ભગત એટલું જ બોલ્યા, સગો બાપ દીકરાને જમપુરીમાં નાખે છે. સગો બાપ દીકરાને જમપુરીમાં નાખે છે. હવે બાપ છોકરાએ સારું કામ કર્યું હોય તો તમે છોકરાને એમ કહો કે જા બેટા પિક્ચર જોતો આવો, અથવા જાઓ જલસા કરતા હો કોઈ જગ્યાએ, નાસ્તા પાણીની હોટલોમાં જાઓ, એ તો શું થશે? ત્યારે એનું એ થશે. નેત્રે કરીને કોઈ જોવું નહીં, એનાથી રૂપ જીતાય છે. શબ્દ સ્પર્શ, શબ્દ સારા સાંભળવા. કથા વાર્તા સાંભળો, પિક્ચરોના ગાયનો સાંભળો, એને કથા વાર્તા સાંભળો. કથામાં આદત કોઈ નહીં પડે નહીં. આખો દી મોબાઈલ મચોડે, એના મા બાપ ઉપદેશ નહીં કરતા હોય ત્યારે થોડો ઘણો જો ઉપદેશ હોય, એને મા બાપે મોબાઈલ લઈને ચોટ્યા છે, તમને શું ઉપદેશ કરે? તમને શું ઉપદેશ કરે? એના મા બાપ મોબાઈલ ને પેલા ગોળ જેવું છે કે મહાત્માજી આ છોકરો ગોળ બહુ ખાય છે, એને બંધ કરાવો. મહાત્માજી 15 દિવસ પછી આવજો ને, 15 દિવસ પછી આ છોકરાને કે ગોળ ના ખાતો, છોકરો સારું. એટલે આટલું જ કામ કરવું તું તો પછી તમે 15 દિવસ પહેલાં કહી દો, ખોટો ધક્કર ખવડાવી કને. તો કે હું જ ખાતો હું, તો એને કેમ કહી દઉં? મારે ટાળવું પડે. તેમ છે ભાઈ, મા બાપ જ જો વિષયો ટાળે તો છોકરા સારા થાય. છોકરા દીવા જેવા થાય. બોલો, છોકરા મા પ્રસૂતિમાં હોય, ગર્ભમાં બાળક લઈને ફરતી હોય ત્યારે નિયમ કરે કે મારે દીકરો મારો સદગુણી બનાવવો છે, મારે દરરોજ 50 માળા કરવી છે, મારે ભગવાનનું ભજન કરવું છે, મંદિરમાં દરરોજ જવું છે, ઠાકોરજીની આરતી કરવી છે, પ્રાર્થના કરવી છે. છોકરો એ કરતો થઈ જશે. એ આગળ થઈ ગયા. પ્રહલાદજીની કથા જુઓ, બીજાની કથા. જેને જેને ગર્ભમાંથી જ માતાએ ધ્યાન રાખ્યું, છોકરા સારા થાય. પણ વિષયો માતા પિતા જ લાવી દે છે. શું કરો તમે કહો? માતા પિતાને જ વિષયો જોઈએ છીએ તો સંતાનોને ક્યાંથી સુધારે? કોઈ રીતે સુધરે નહીં. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, સારા સારા અત્તરને આને તેને લાવો તો ક્યાં મેળ બેસે? ફૂલના હાર લેવા તો ઠાકોરજીના પ્રસાદીના સૂંઘો ને. જગતના વિષયના સુગંધ કરશો તો શું એની લાભ થશે? કશું નહીં થાય. એને એવું જ થશે. આ એક ઉપાય બતાવ્યો મહારાજે, બહારથી જે આવી ગયું તેનો ઉપાય બતાવ્યો. બહારથી જે વિષયો આવે છે ને એને આ વિષય છે. કૂવાનું દૃષ્ટાંત આપ્યું કે કૂવાને ગાળવો હોય તો બારીની સુરિંગો બંધ કરવી પડે. એના જે કાણા પાડ્યા છે 200-300 ફૂટના, એ બંધ કરી દેવા પડે. પોતાની મેળે એના કાણા બંધ કરી દેશો એટલે પોતાની મેળે પાણી બંધ થઈ જશે. પછી પાણી ગાળી, કૂવો ગાળી નાખો, સાફ કરી નાખો, નિર્મળ પાણી મળશે. પછી આ કાણાને પાણી આવવા દો. તેમ એક ફેરા તમે બહારના વિષયો કાઢી નાખશો, પછી આ બધા ઉપયોગી છે પાછા. ત્વચા ઉપયોગી છે. ત્વચા, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ બધા ઉપયોગી છે ભાઈ. કેમ? હવે ભગવાન ભક્તૈ તે કૃષ્ણાય, 61મો શ્લોક. ભક્તૈ તે કૃષ્ણાય નરપિતમ વાર્ય પીકચ્યુત ન પેયમ ને ભક્ષમ ચ પત્રકંદ ફલાદપી. ભગવાનના ભક્ત ભગવાનને અર્પણ કર્યા સિવાય આ વિષયો ખરાબ નથી. આ ઇન્દ્રિયો છે, લાભદાયક છે. આનો ઉપયોગ સારો કરો ભાઈ. આનો ઉપયોગ, તમે કોઈ ગાડી લીધી અને એ ગાડીમાં સંતને બેસાડો, સદુપયોગ થઈ ગયો. તમે કોઈ ગાડી લીધી અને ખાટકીને બેસાડો, દુરુપયોગ થયો. વિષય તો એ જ છે, ગાડી તો એને જ છે. તમે 5 કરોડની ગાડી લીધા પછી તમે કોઈ ત્યાગી પુરુષો, ભગવાનના એકાંતિક ભક્તોને બેસાડીને પ્રવાસ કરાવી આવો કે આજે સંતોને ગાડી લીધી છે તો ભગવાનને રાજી કરવા માટે સંતોને યાત્રા કરાવી, દિવ્ય થઈ ગયું. તમે એમ માનશો કે 5 કરોડની ગાડી લીધી છે અને આને આપણે જલસા કરવાના છે, ચાલો મહિનો જીયાવીએ, પૈસા ઘણા આવ્યા છે, વાપરીને મોજ કરીએ, તો એ વિષય તરફ જશે. તમે શું કરો છો? સૂચિનામ શ્રીમતામ ગ્રહે
પવિત્ર પુરુષને પવિત્ર થવું હોય તો આ વિષય સાચવી રાખવા પડે કે આપણે ખોટે 5 વિષયો સારા છે. આ નેત્રથી ભગવાનનું રૂપ નહીં દેખાતું, ભગવાનની મૂર્તિ નહીં દેખાતી, તો એ ભગવાનની તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર, તારી મૂર્તિ હાર નેણુનો શણગાર મારા હૈડા કેરો હાર, નેણુનો શણગાર મારા હૈડા કે અરે તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ તાર મોહન તારી મૂર્તિ જોઈને બોલી છું તન ભાન મોહન. તો ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિને તમારું રૂપ બનાવી દો. જે નેત્રનું કામ શું છે? ભગવાનની મૂર્તિ નિહાળ્યા કરો, મુખે કરીને ભગવાનના કીર્તનો ગાયા કરો. વાલા રમઝમ કરતા કાન મારે ઘરે આવો રે. 5 વિષયો ભગવાન સંબંધી, એટલે કે શબ્દ છે, કથા વાર્તા સાંભળ્યા કરો. બીજામાં રસ્તો બાહ્ય વિષયો બંધ થઈ જશે. બાહ્ય વિષયો તો ચાલુ જ રહેશે, બંધ નહીં થાય. પરિવર્તન કરો ખાલી. વિષયો તો કેવી રીતે બંધ થશે? આ જીવને ખાધા વગર ચાલશે? ભાઈ ખાધા વગર જીવશે? 15 દિવસ, મહિનો દિવસ હરિસ્વરૂપ તપ કર્યું તો ગયા 27-22 દિવસ, ક્યાં સુધી ચાલે? ખાધા વગર ક્યાંથી ચાલે કહો? પણ ખાધા હવે સ્વામિનારાયણ કરીને ખાઓ ને. હા, સ્વામિનારાયણ કરીને ખાઓ, એને એ વસ્તુ અમૃત બની જશે. અમૃત બની જશે એને એ વસ્તુ. વિષયનું પરિવર્તન કરી આપો, વિષય બંધ નહીં થાય. વિષયો ઇન્દ્રિયો થકી પેસે છે, પણ એ જ ઇન્દ્રિયો થકી સારા વિષયો લાવો. કેટલી સરસ વાત કરી છે કે જો કોઈને મગજમાં બેસી જાય તો આ જન્મે જ કામ થઈ જાય. નક્કી કરે કે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરીશ ત્યારે ભગવાન સંબંધી જ સ્પર્શ કરીશ. કોઈ વસ્તુને જોઈશ તો મહારાજના રૂપને જ જોઈશ. કોઈ વસ્તુ સાંભળીશ તો જગતના ગાનતા નહીં સાંભળું, ભગવાનની કથા વાર્તા સાંભળીશ. કોઈ મારે સુગંધ લેવાની થશે તો ભગવાનને અત્તરનું સુગંધ લો. તમે ભગવાનને અત્તર ધરાવી દો, સુગંધ લો. હું જો પ્રસાદ લઈશ તો ભગવાનનો જ પ્રસાદ લઈશ. બીજા 5 ઇન્દ્રિયોને સુધારી દો, મજા પડી જશે. આ કેવું એક ઉપાય બતાવી દીધો. બાહ્યથી આવતો તેનો ઉપાય પેસી ગયો. છેલ્લો ઉપાય તો કે ભાઈ પૂર્વકર્મમાં વિષયો પડેલા છે અંદર, તે અંતઃકરણમાં સ્ટોરેજ થયેલો છે, તો એનો શું ઉપાય કરવો? બારેથી તે અમે બંધ કરી નાખીએ, બારેથી તો બંધ કરી નાખીએ. શેરો તો બધી બંધ થઈ ગઈ, કારણ કૂવા ભરાયો છે એનું શું કરવું? કૂવામાં કાદવ ભર્યો છે એનું સાફ કેવી રીતે કરવો? એ તો વિચારવું પડશે ને. એના માટે છેલ્લો ઉપાય બતાવે છે વચનામૃત 2માં. એ ઉપાય છે શુભ છે આત્મનિષ્ઠા. આગલે વચનામૃતમાં આવ્યું આત્મનિષ્ઠા જગતની બુદ્ધિથી સ્થિતિ પ્રલય મહાત્મ જ્ઞાન. આ તો બહુ કામ કરે. આત્મનિષ્ઠા ઘણી કામ કરે. મહારાજ કે બારે અંદર ભરાયો છે એને એક ફરા કાઢવો તો પડે ને. કચરો તો અંદર ભરાયો છે ને સાફ કરવો કૂવો તો અંદર સાફ. કયું દર્શન સરસ આપે છે. જો તમે જ પૂર્ણ કામ હશો તો બહારથી ક્યાંથી વિષય ભરાશે? સરસ દર્શન આપ્યું. કૂવો જ ભરેલો છે તો બહારની શેરુને ઠેલી રાખશે, નહીં અંદર આવવા દે. પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમદર્ચ્યસે પૂર્ણાત પૂર્ણાવશિષ્યતે પૂર્ણમેવશિષ્ય પૂર્ણાત પૂર્ણમેવશિષ્યતે. ભગવાનનું સ્વરૂપ છે કે તમે જો પૂર્ણ હશો તો બીજી વસ્તુ ક્યાંથી આવશે? નહીં આવે. તમારા ઘરમાં કોઠી ઘઉંની ભરેલી હશે, બાજરીની ભરેલી હશે, મકાઈની કાંઠો કાંઠ ભરેલી છે. તમે કહો કે 2 મણ નાખી દઉં, હજી જાય? 2 મણ જાય અંદર? ઘઉં કે બાજરી જાય? કોઠી કઠોકઠ ભરેલી છે, અંદર જશે? ભાઈ જાય ખરી અંદર?
ઘઉં બાજરી જાય અંદર? કેમ ના જાય? તો કે કોઠી છલોછલ ભરેલી છે એકચ્યુઅલી. તેમ તમે આ ભગવાનની મૂર્તિ, સંતોના કથા કીર્તન, સંતોની વાર્તાઓ રૂપી જે વચનો છે તેનાથી પૂર્ણ થવો, તો પછી તમને એમ લાગે કે હવે આપણે અપૂર્ણ છીએ, આ થોડું જોવા જેવું છે. અસંતોષ છે તો જેની ભગવાનની મૂર્તિમાં જ જેને રાત રચેલું રહે છે કે આજ મહારાજની મૂર્તિ છે તે. નાગર નંદ નારે મારે તમથી લાગી ચિત, નાગર નંદન તમથી લાગી પ્રીત, મારું ચોરી લીધો ચેત, તમથી લાગી તે. અરે મારે તમથી લાગી પ્રીત. બસ ભગવાન સિવાય શું છે? મોટા મોટા સ્વતંત્ર દેહદાન. કબીર સાહેબ એક બહુ સરળ લખ્યું છે, સબ મોત સે ડરત હૈ. કબીર સાહેબ લખે છે, સબ મોત સે ડરત હૈ, મેં મોત કો હું ચાહત હું. બધા લોકો મોતથી ડરે છે, હું મોતને ચાહું છું. કે આ રાખ્યું છે શું? ત્યારે આ ગંદકીમાં શું રાખ્યું છે? જુઓ, પમદિશે ક્યાર સેવાર અતુલભાઈ આવ્યા હતા, એને એક સરસ વાત કરી. વાત ભલે લૌકિક હતી પણ આપણે વિચારીએ. એને કીધું કે છોકરીને ને જમાઈને આ બધું સંચાલન કરવા બોલાવેલા, તો એને એવું કહ્યું કે અમને અહીંયા ના ફાવે, અમને અહીંયા નહીં ફાવે. કેમ? આ ગંધાતા દેશમાં કોણ પહેશે? આ ગંધાતામાં કોણ પહેશે? આ દુર્ગંધવાળામાં અમે શું કરા રહીએ? કેમ? એને અમેરિકામાં ચોખ્ખાઈ જોઈ, અમેરિકામાં સાફ સુથરું જોયું, અને અમેરિકામાં સ્વાભાવિક બાબત છે, તમને એવું કોઈ દુર્ગંધ કોઈ જગ્યાએ આવે નહીં, કોઈ જગ્યાએ ઉકરડો કે ઉકરડો અમેરિકામાં ના હોય. હોય ભાઈ, અમે તમે ત્યાં જોયું છે. અમેરિકામાં કંઈ ઉકરડા ના હોય, અમેરિકામાં ગાયો ભેંસો ગામમાં ફરતી ના હોય, અમેરિકામાં કૂતરા ગામમાં ના ફરતા હોય, અને ફરતા હોય તો બે માણસ ભેગા હોય, અને છોકરાને નીચે ચલાવે, કૂતરાને ખંભે લઈ જાય. ફરતા હોય ને કૂતરા, તો કૂતરાને ખંભે લે, છોકરાને નીચે ચલાવે, ઝાડો ઉપર કૂતરાને. હવે દેશમાં શું ગંદકી હોય? અરે બિચારા સવારે કૂતરાને જો નિત્યકર્મ કરવું હોય ને, એને પાછો થેલી લઈને ફરતા હોય. બોલો, થેલી લઈને ફરતા હોય. મા બાપની સેવા કરતા હોય તો કરે, કૂતરાની સેવા કરે, બિલાડીની સેવા કરે. કૂતરાને બિલાડીની સેવા કરે, મા બાપની સેવા નથી કરતા. પણ સ્વચ્છ રાખે, ગંદકી ના હોય એને કોઈ જગ્યાએ. તો એ જો ચોખ્ખાઈ જોઈ ગયા તો એને આ દેશ ગંદો લાગે છે. તો ભગવાનના અક્ષરધામની આપણે ચોખ્ખાઈનું આપણે બધા, અને હવે અમે તો કોઈ જઈને આવ્યા, તમે તો સાંભળ્યું જ છે ને, ખાલી તમે તો જોયું નથી ને, પણ તમે એટલું તો કરતા હશો ને. અમેરિકા જેવા આપણે ના પહોંચી વળી હો, આપણે હજી પાછળ છીએ. એટલું સાંભળ્યાથી તમને એટલું થાય તો છે ને કે અમેરિકામાં જેવી આપણી નથી, આપણો દેશ પાછળ છે. તેમ તમે સ્વામિનારાયણ ભગવાનનું સાંભળ્યું હોય, અક્ષરધામનું વર્ણન સાંભળ્યું હોય, સાંભળી તો ખરા ને, બધી જગ્યાએ વાતો આવે જ છે ને કથામાં, ગમે તે જગ્યાએ. તો મનમાં એમ તો થાય ને કે અક્ષરધામ તો અક્ષરધામ છે હો, તો આ ગંદકીમાં શું રાખ્યું છે? તો પછી આ ગંદકી જ તમને દેખાતી હોય, જેમ અહીંથી અમેરિકા ચાલ્યા જાય તેમાં આપણે અક્ષરધામમાં ચાલ્યા જઈએ, પણ આપણે એવું થતું નથી. એ જ આપણી ખામી છે ભાઈ. આવું છે જે હોય તે. અહીંયા એમ કહે છે ભાઈ, જુઓ, કૂવો જડે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતાની શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે, પણ માલિકોરે શેરીઓના પાણીનો પ્રવેશ દવા દે નહીં. આપણે જ ભગવાનને સંતોના સ્વરૂપથી પૂર્ણ ભરેલા હોઈએ તો પછી બહારના વિષયો સાંભળવાની આપણે જરૂર નથી. જરૂર નથી. આપણે એક માજી હતા, એને એનો દીકરો અમેરિકા લઈ ગયો. પછી ત્યાં તો પછી શું હોય, મંદિર દૂર હોય, અઠો રવિવારે જાય. માજી ગયા, તે મારું 1 કરોડ રૂપિયાનું કામ બગાડ્યું. મારું કરોડ રૂપિયાનું કામ બગાડ્યું. અહીંયા લાવીને તું મને વહેલી તકે મૂકી દે. તો કે એવું શું કામ કરતા હતા કરોડ રૂપિયાનું બગાડી? આ જ મોટું કામ. હે ભગવાન ઘનશ્યામ મહારાજને નરનાળદેવની સાનિધ્યમાં બેસીને કીર્તન, ભજન, કથા, વાર્તા, આના જેવું અહીંયા હું આ ગંદકી રાખી છે, એને ગંદકી દેખાણી.
એને આ બીજા બધાને અમેરિકામાં જેને વિષયો ઝેર થઈ ગયા છે એને ગંદકી દેખાશે, અને જેને વિષયો અમૃત લાગે છે એને ભગવાનના ધામમાં ગંદકી દેખાશે. માલિકોને શેરીઓનું પાણી પ્રવેશ થવા દે નહીં. એને જો ઉચેલાઈને ઠાલો થાય તો જ સૂર્યનું પાણી બહારથી આવે, તો જ ઉચેલાઈને ઠાલો થાય ને તે શેરીનું પાણી બહારથી અંદર આવે. એવી રીતે આત્મસુખી કરીને માલિકોરે પૂર્ણ રહેવું, પણ બહાર પંચેન્દ્રિયો દ્વારા વિષયોને માર્ગ બંધ રાખવો. બે વસ્તુ કહી દીધી. ઉપરથી તમને બંધ કરવું હોય તો વિષયો બંધ રાખો, વિષયોને દાટો મારી દો. અને અંદરનું જો કરવું હોય તો અંદર આત્મનિષ્ઠા રાખો કે આપણે ભગવાન મળ્યા છે, પૂર્ણ કામ છે, કોઈ જીત્યા નહીં. શ્રીપતિમ ઇતિવતનામ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.